ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આજે મંગળવારે માંડવી અને ભુજ તાલુકામાં ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે વિવિધ હોટલો, ડેરી પ્રોડક્ટ્સના વિક્રેતાઓ તેમજ મોટા શોપિંગ મોલ્સ પર અચાનક દરોડા પાડી વ્યાપક તપાસ હાથ ધરી હતી. ફૂડ સેફ્ટી તંત્રની ટીમ દ્વારા માંડવી તાલુકાના કોડાય ગામ સહિત વિવિધ વિસ્તારો તેમજ ભુજ તાલુકામાં આવેલી હોટલો, પનીર અને દૂધની બનાવટનું વેચાણ કરતી પેઢીઓ તેમજ મોટા સુપર સ્ટોર્સ અને મોલ્સમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સંગ્રહ અને નિયમોના પાલન અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તપાસ કામગીરી દરમિયાન માંડવી તાલુકામાંથી આરોગ્ય અને અયોગ્ય અને શંકાસ્પદ જણાયેલા પનીરના 3 નમૂના વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવા માટે એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સ્થળ પર મળી આવેલો અંદાજે 20 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો તંત્ર દ્વારા તરત જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ કે ઉત્પાદકો સામે કડક વલણ અપનાવવામાં આવશે. સરકારી પ્રયોગશાળામાંથી લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આગામી દિવસોમાં કચ્છ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે દરોડા અને ચેકિંગની કામગીરી નિરંતર ઝુંબેશ રૂપે ચાલુ રાખવામાં આવશે.